દિલ્હીથી શેર માર્કેટમાં ઠગાઈ કરનાર 4 આરોપીઓ ઝડપાયા. વડોદરા શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા શેર માર્કેટમાં રોકાણના બહાને ઠગાઈ કરતી ટોળકીના 4 આરોપીઓને દિલ્હીથી ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોભામણી જાહેરાતો મૂકીને લોકો સાથે સંપર્ક કરતા અને તેમને બનાવટી વોટ્સએપ ગ્રુપમાં જોડાવતા હતા. અહીં તેઓને શેર માર્કેટના ભ્રામક ટિપ્સની અફવાઓ આપીને નફો બતાવતા, નકલી એપ્લિકેશનો ડાઉનલોડ કરાવતા, શરૂઆતમાં નફો મળતો હોવાનું જણાઈને ફરિયાદી ભરોસામાં આવી વધુ રોકાણ કરતા, જે બાદ કુલ ₹15,70,001 ઠગાઈથી રોકાણ કરાવાયું. આરોપીઓએ માત્ર 2 લાખ પાછું આપીને ભરોસો જીત્યો અને પછી સંપર્ક તોડી નાખ્યો. દિલ્હીથી પકડી પાડેલા આરોપીઓ સાથે રોકડ, ચેકબુક, મોબાઈલ, લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમની સામે IPS અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા લોકોને આવી ઠગાઈથી સાવધાન રહેવાની ચેતવણીઓ આપવામાં આવી રહી છે.